એમની ફરમાઈશ છે સાબુદાણાની ચકલી. એકદમ ઉજળી દૂધ જેવી સફેદ મસ્ત ચકલી બનાવીશું, પોચી રૂ જેવી. દાંત વગરના વડીલો પણ ખાઈ શકે ને બાળકો પણ ખાઈ શકે ને એવી આપણે સાબુદાણાની ચકલી બનાવીશું. તો ભાભી થોડી હેલ્પ કરી લેવાના છે મને. હા મેં પણ કરીશ. થેન્ક યુ. તો મિત્રો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું સાબુદાણાની ચકલી. તો મિત્રો અહીં સાબુદાણાની ચકલી બનાવવા માટે મેં 1 કિલો સાબુદાણા લીધા છે. તો 1 કિલો સાબુદાણાને સારી રીતે ધોઈ લેવાના છે. જો મેં ધોઈને પછી આખી રાત માટે પલાળી રાખ્યા છે. તો સાબુદાણાને પરફેક્ટ પલાળવા માટે શું કરવાનું છે કે સાબુદાણા આપણે જ્યારે 2-3 પાણીએ ધોઈ લઈએ ત્યાર પછી સાબુદાણા ડૂબે ને તો આટલી આંગળી ઉપર રહે ને એટલે કે દોઢિયું પાણી ઉમેરવાનું. જો તમે 2 કપ સાબુદાણા લીધા હોય તો 3 કપ પાણી રાખવાનું અને તેનાથી આપણે સાબુદાણાને કવર કરવાનું ને આખી રાત માટે પલાળવાના. કાં તો કમસે કમ 6 થી 8 કલાક પલળેલા હોય ને તો જ આપણી ચકલી સરસ પોચી બનશે. તો જુઓ સાબુદાણા આવી રીતે ચેક કરી લેવાના. જો તરત મેશ થઈ જાય છે ને તો આવા પલળેલા હોવા જોઈએ. તો મિત્રો અહીં જુઓ આદું છોલીને લીધું છે મેં અને મરચાં લીધા છે. તો નાના બાળકોને કેવું છે કે તીખાશ વધારે લાગે તો ચકલી ખાઈ ના શકે ને એટલે મેં અહીં મોડી પ્રકૃતિના આવા મરચાં લીધા છે, પણ એકદમ ફ્રેશ લેવાના તો સ્વાદ સરસ લાગે. અને હવે આદું તમારે છોલીને લેવાનું એ ખાસ યાદ રાખવાનું છે, કેમ કે આદુની છાલ હશે ને તો કાળાશ પડતી ચકલી થઈ જશે. તો આદુની નાની નાની કટકી કરીને આપણે ઉમેરી લઈશું. મરચાં પણ આપણે આવી રીતે કટ કરી લઈશું. મિત્રો અહીં થોડી તીખાશ માટે મેં આવા સરસ મજાના થોડા પાકા એવા લાલ લીલા મરચાં લીધા છે અને પીળા જેવા. તો આનાથી થોડી તીખાશ આવશે પણ વધારે તીખાશ નહીં આવે, પણ સ્વાદ સરસ લાગશે. તો જો તમને તીખું પસંદ હોય તો તમારે થોડા તીખા મરચાં પણ ઉમેરવાના. હવે આપણે પેસ્ટ બનાવી લઈશું. તો મિત્રો પેસ્ટ તૈયાર કરી લીધી છે. જુઓ તો અહીં મેં કુકર લઈ લીધું છે. તો મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે સાબુદાણા જે પ્રમાણે લીધા હોય ને એ પ્રમાણે પાણી લેવાનું છે. જેમ કે મેં અહીં 1 કિલો સાબુદાણા લીધા છે તો 1 કિલો સાબુદાણાની સામે 700 ml પાણી હું લઈશ, એટલે કે પોણા ભાગનું પાણી. જો તમારી પાસે 2 કપ સાબુદાણા હોય તો તમારે પોણો કપ પાણી લેવાનું છે. તમારે આ માપ ખાસ ધ્યાન રાખવું. તો 1 કિલો સાબુદાણાની સામે મેં 700 ml પાણી લીધું છે. હવે આ પાણીને આપણે ગરમ થવા દેવાનું છે. મિત્રો પાણી સરસ ગરમ થાય પછી આપણે તેમાં 1 ચમચી મીઠું ઉમેરીશું. તો મીઠું તમારે હંમેશા યાદ રાખવાનું છે કે ઓછું ઉમેરવાનું છે, કેમ કે જ્યારે ચકલી સુકાઈ જશે ને તો પાણીનો ભાગ ઓછો થઈ જશે, જેથી આપણી ચકલી પછી ખારાશવાળી લાગશે. તો તમારે મીઠું ઓછું જ ઉમેરવાનું છે. હવે આપણે અહીં 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું. હજી અડધી ચમચી જેટલું ઉમેરી દઉં તો માપનું થઈ રહેશે. તમે આખા જીરુંના બદલે જીરું પાવડર પણ ઉમેરી શકો છો. અને હવે આપણે આ જે પેસ્ટ તૈયાર કરી છે તે ઉમેરી લઈશું. તો આપણે એકદમ સરસ આવું પાણી ગરમ થવા દેવાનું છે. આવું સરસ પાણી ગરમ થઈ જાય એટલે આપણે પલાળેલા સાબુદાણા ઉમેરી દઈશું. તો આપણે આ સાબુદાણાને 10 મિનિટ સુધી મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર પકવવાના છે. તો 10 મિનિટ સુધી આપણે ઢાંકીને આ સાબુદાણાને પકવવાના છે. પણ આ સાબુદાણાને ઢાંકીને છોડી નથી દેવાના. દર 2 મિનિટે આપણે સાબુદાણાને આવી રીતે ખોલીને મિક્સ કરી લેવાના છે અને પછી પાછું ઢાંકી દેવાનું છે. જો તમે સાબુદાણાને 10 મિનિટ માટે છોડી દેશો ને તો સાબુદાણા નીચે ચોંટી જશે. તો તમારે આ ખાસ ખ્યાલ રાખવાનો છે, ધ્યાન રાખવાનું છે કે સાબુદાણા આવી રીતે મિક્સ કર્યા બાદ આવી રીતે ઢાંકી દેવાના અને દર 2 મિનિટે આપણે સાબુદાણાને ફેરવી લઈશું. તો મિત્રો જુઓ
અહીં આપણે સાબુદાણા જ્યાં સુધી પાકે ને 10 મિનિટ ત્યાં સુધીમાં હું તમને બટાકા બતાવી દઉં. તો બટાકા આવા આખા બાફવાના છે, હા, કટ કરીને નહીં. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે જો તમે કટ કરીને બાફશો ને તો બટાકામાં પાણીનો ભાગ રહી જશે, પાણી ભરાઈ જશે, તો તમારી સાબુદાણાની ચકલી ફીકી લાગશે. તો આવા આખા બાફવાના છે. અને આવા આખા બાફ્યા બાદ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે સાબુદાણા જેટલું જ માપ લેવાનું છે. જેટલા તમારા સાબુદાણા હોય ને તેટલા જ તમારે બટાકા લેવાના છે. તો મેં અહીં 1 કિલો સાબુદાણા લીધા હતા ને તો મેં 1 કિલો બટાકા લીધા છે. ઘણા લોકો ભૂલ કરતા હોય છે કે ડબલ માપમાં લેતા હોય છે કાં તો ઓછા માપમાં લેતા હોય છે, પછી એમની સાબુદાણાની ચકલી પરફેક્ટ નથી બનતી. તો આ ઓથેન્ટિક પરફેક્ટ રીત છે સાબુદાણાની ચકલી બનાવવાની કે બટાકા પણ એટલા જ લેવાના જેટલા આપણી પાસે સાબુદાણા હોય. તો ચાલો હવે આ બટાકાની છાલ કાઢીને છીણી લઈશું. અહીં 2 મિનિટ થઈ ગઈ છે મિત્રો. જુઓ, સીટી નથી વગાડવાની, હા, વિસલ નથી કરવાની, ખાલી ઉપર ઢાંકણ ઢાંક્યું છે મેં. વિસલ પણ કાઢી નાખ્યું છે ને, જુઓ, ખાલી ઢાંકણ ઢાંક્યું છે. તો આવી રીતે આપણે ઢાંકીને પછી 2 મિનિટે જોવાનું છે. જુઓ, થોડા ટ્રાન્સપરન્ટ થવા આવ્યા છે ને સાબુદાણા, તો આપણે મિક્સ કરી લઈશું ફરીથી. તો ખાસ ધ્યાન રાખવાનું છે, હા, આવી રીતે દર 2 મિનિટે આપણે સાબુદાણાને ફેરવવાના છે, જેથી ઉપર નીચે દરેક જગ્યાએ સાબુદાણા સરસ આપણા ટ્રાન્સપરન્ટ થઈ જાય. તો આવી રીતે મિક્સ કર્યા બાદ ફરીથી આપણે ઢાંકી દઈશું. અને ફરી આપણે 2 મિનિટે આપણે ફેરવી લેવાનું છે, તે ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો જોઈ શકાય છે આપણા સાબુદાણા સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. ટોટલ 10 મિનિટ મેં આવી રીતે ઢાંકીને ફેરવીને પકવ્યા છે. તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે, હા. તો જો મસ્ત સાબુદાણા આપણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો હવે આપણા સાબુદાણાની અંદર જે બટાકા છીણ્યા છે ને તે ઉમેરી દઈશું. તો યાદ રાખવાનું છે ખાસ કે આવી રીતે છીણેલા બટાકા લેવાના છે. આપણે છીણેલા ઉમેરીશું ને તો શું છે કે એક પણ ગાંગડી બટાકાની આવે નહીં, જેથી ચકલી પાડતી વખતે આપણને તકલીફ નહીં રહે. હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો મિત્રો બટાકા ઉમેર્યા બાદ આપણે એક વસ્તુ ઉમેરીશું જેના કારણે આપણી ચકલી એકદમ મસ્ત સફેદ દૂધ જેવી બનશે, અને તે છે લીંબુનો રસ. તો લીંબુનો રસ ઉમેરવાથી આપણી ચકલીમાં સ્વાદ તો સરસ આવશે, પણ સાથે સાથે ચકલી આપણી એકદમ સરસ ઉજળી બનશે. અને મિત્રો જો તમે ઉપવાસ માટે બનાવતા હો ને ચકલી, તો ખાસ ધ્યાન રાખવું કે તમારે સિંધવ મીઠું, ફરાળી મીઠું જે હોય ને તે ઉમેરવાનું છે. તો ટોટલ જુઓ, અહીં મેં 1 લીંબુનો રસ નિતારી લીધો છે. તો મિત્રો જુઓ, અહીં મેં સરસ બધું મિક્સ કરી લીધું છે. અને બટાકાને આપણે આવી રીતે ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો પર જ રાખવાની છે, ચાલુ જ રાખવાની છે. અને 3 થી 4 મિનિટ સુધી આપણે બટાકા અને સાબુદાણાને મિક્સ કરવાનું છે ગેસની સ્લો ફ્લેમ પર જ. અને બસ આવી રીતે છોડવાનું નથી, મિક્સ કરતા રહેવાનું છે. જો કન્સિસ્ટન્સી જુઓ. તો મિત્રો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે આવી રીતે મિક્સ કરતાં. અને જુઓ, એકદમ સરસ આપણો બટાકા અને સાબુદાણાનો માવો તૈયાર થઈ ગયો છે. અને આ સ્ટેજ પર તમારે ચાખી લેવાનું છે. જો તમને મીઠું વધારે પડતું ઓછું લાગતું હોય ને તો જ ચપટીક જેવું ઉમેરવાનું, બાકી મીઠું તમારે થોડું ઓછું હોય ને એવો જ રાખવાનું છે, એવો જ સ્વાદ રાખવાનો છે, કેમ કે પછી સુકાઈ ગયા બાદ ખારી લાગશે ચકલી તમને. તો હવે આ આપણે સરસ બટાકાના માવાને અને સાબુદાણાના માવાને 4 મિનિટ સુધી સરસ મિક્સ કર્યો છે. તો હવે હું તમને પરફેક્ટ માવો તૈયાર થયો છે આપણો સાબુદાણાનો કઈ રીતે ખબર પડે તે બતાવી દઉં. તો આવી રીતે આમ સપાટ કરી દેવાનું અને ચમચો વચમાં મૂકવાનો છે. જુઓ, ચમચો એવાનો એવો જ છે, હલતો બિલકુલ નથી. તો બસ આ પરફેક્ટ માપ છે આપણું સાબુદાણાને બટાકાનું પરફેક્ટ રીતે માવો તૈયાર થયો કહેવાય એ. તો ચાલો હવે આપણે થોડું ઠંડુ કરીશું આ બેટરને, એટલે કે માવાને, અને પછી આપણે ચકલી બનાવીશું. દૂધની કાં તો છાશની થેલીમાં બનાવીશું ચકલી. તો ઝટપટ બની જશે. અને થોડું ઠંડુ થાય ને, માવો થોડો ઠંડો થાય
પછી જ ભરવાનો છે, એ ખાસ ધ્યાન રાખવું. તો જેટલું માપમાં ભરાય તેટલું ભરવાનું છે. કે આપણે આવી રીતે ભરી લઈએ ને પછી માવો ઢાંકી દેવાનો છે, ખુલ્લો નથી રાખવાનો, નહીં તો સુકાઈ જશે. અને પછી છે ને તમને જેટલા માપમાં ગમતી હોય, જાડી પાતળી ચકલી, તો મીડિયમ આવી રીતે કટ કરી લેવાનું. અને પછી આપણે ચકલી બનાવી લેવાની છે. તો આવી રીતે આપણે ગોળ ગોળ ચકલી બનાવી લેવાની છે. તો મિત્રો આવી રીતે પરફેક્ટ માપ સાથે મેં તમને ચકલીની રેસીપી આપી છે. તમારા સગા સ્નેહીઓને, પરિવારજનોને બધાને આ રેસીપી જરૂરથી શેર કરજો, કેમ કે આ પરફેક્ટ ચકલીનું માપ મેં તમને આપ્યું છે. અને એકદમ સફેદ ઉજળી દૂધ જેવી, પોચી રૂ જેવી કઈ રીતે બને તેનું માપ આપ્યું છે. તો આવી રીતે આપણે ચકલી બધી બનાવી લેવાની છે. તો વધારે મોટી તમે રાખશો ને તો તળતી વખતે ફાવે નહીં, તો તમારે આટલા માપમાં જ બનાવવાની. અને જો તમારી પાસે વધારે જગ્યા ના હોય તો તમે આવી રીતે છે ને તમે આમ સીધા સીધા પણ જો ચકલીની સ્ટિક્સ બનાવી શકો છો, આમ સીધી 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 સીધી. તો પ્રેશર આપતા જ રહેવાનું છે. જો તમે પ્રેશર અટકાવી દેશો ને તો આવું થયું છે ને મારે, એવું અટકી જશે, બીજું કંઈ નહીં. જો બસ આવી રીતે આપણે ચકલીની સ્ટિક્સ બનાવી લેવાની છે. મિત્રો તમે આ ચકલીને ઘરમાં પણ બનાવી શકો છો. તડકા વગર પણ આ ચકલી સરસ સુકાઈ જશે. તો તમારે સુવિધા ના હોય ટેરેસની કાં તો તડકાની આવી રીતે, તો તમે આવી રીતે ઘરમાં પણ ચકલીને બનાવી શકો છો. તો ચાલો હવે બધી ચકલીને હું આવી રીતે બનાવી લઉં. તો મિત્રો મોટા ભાગે આપણે સાબુદાણાની ચકલી બનાવીએ ત્યારે કુકર કાં તો આપણે જે પણ કંઈ વાસણ હોય ને તે તળિયેથી આવું ચોંટી જતું હોય છે, બરાબર છે ને? તો તેનો ઉપાય તમને બતાવી દઉં. થોડું ગરમ પાણી રેડવાનું અને થોડી વાર ગરમ કરી દેવાનું, મિક્સ કરી લેવાનું બધું. તો જો આવું એકદમ સરસ ઉખડી જાય અને આવું ઢીલું ઢીલું ખીરું થઈ જાય એટલે આપણે તેના આવી રીતે પાપડ બનાવી લેવાના છે. તો વેસ્ટમાંથી બેસ્ટ, કશું વેસ્ટ નહીં કરવાનું, બરાબર ને મિત્રો? તો આવી રીતે પાપડ બનાવી લેવાના. તો મિત્રો વરસાદવાળું વાતાવરણ બહાર થઈ ગયું હતું, પવન ચાલુ થઈ ગયો હતો, તો હું ઘરમાં લઈ આવી છું અને તમે જોઈ શકો છો ઘરમાં મેં ચકલી સરસ પાડી લીધી છે. અને જગ્યાનો અભાવ તો ઘરમાં આપણે હોય જ, એટલે પછી મેં ઊભી ઊભી સ્ટિક્સ વધારે કરી લીધી છે. દેખી શકાય છે? દેખાય છે સોનું બેટા? જો આવી સ્ટિક્સ કરી લીધી છે અને પાપડ અને થોડી ચકલી પણ. મિત્રો આજે ત્રીજો દિવસ છે અને આપણી ચકલી સરસ સુકાઈ ગઈ છે, જોઈ શકાય છે. જુઓ એકદમ સરસ સુકાઈ ગઈ છે. પાપડ પણ સુકાઈ ગયા છે. જુઓ એકદમ સરસ પાપડ પણ બનાવી દીધા હતા. તમને બતાવ્યું હતું ને કે પાપડ કઈ રીતે બનાવવાના. તો નીચેનું જે કુકરમાં ચોંટી રહ્યું હોય વાસણમાં, તેમાં ગરમ પાણી ઉમેરવાનું, મિક્સ કરવાનું અને પછી આવા પાપડ બનાવી લેવાના. તો બટાકા અને સાબુદાણાના પાપડ તૈયાર થઈ જાય. અને ચકલી પણ તમે જોઈ શકો છો એકદમ સરસ સુકાઈ ગઈ છે. બધી જ ચકલી જુઓ એકદમ સરસ કડક થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો એકદમ ઉજળી છે કે નહીં, એકદમ સફેદ દૂધ જેવી. તો મિત્રો આપણે હવે આ સરસ મજાની ચકલીને તળી લઈશું. તો મિત્રો તમે પણ આવી રીતે સરસ મજાની ચકલી બનાવજો. સ્ટિક્સ પણ સરસ સુકાઈ ગઈ છે. હા
મિત્રો આવી લાંબી લાંબી સ્ટિક્સ હોય ને તેને ટુકડા કરી દેવાના અને પછી તળવાની છે. તે દિવસે વરસાદ આવવા જેવું થઈ ગયું હતું એટલે પછી ફટાફટ ઘરમાં લેવી પડી હતી, ચકલી બનાવવી પડી હતી ઘરમાં, તો મેં ફટાફટ સ્ટિક્સ વધારે બનાવી દીધી હતી. ચાલો હવે આપણે તળી લઈએ. ચકલી ઉમેરી દઈશું આપણે. જુઓ મિત્રો, પરફેક્ટ માપ હશે ને તો આવી એકદમ સરસ પોચી રૂ જેવી એકદમ ફૂલેલી ફૂલેલી બનશે. જુઓ છે ને એકદમ ઉજળી દૂધ જેવી. તો મિત્રો તેલ સરસ ગરમ કરવાનું છે ને પછી મીડિયમ ફ્લેમ કરવાની છે અને મીડિયમ ફ્લેમ પર આપણે ચકલી તળવાની. છે ને બાકી એકદમ સરસ ઉજળી બની છે ને. આપણે સ્ટિક્સ તળી લઈશું. મિત્રો પાપડ તળી લઈશું. તો આ રેસીપીની બહારની વસ્તુ છે સ્ટિક્સ અને પાપડ, પણ હું તમને ખાલી બતાવી દઉં છું કે જુઓ તેના પાપડ પણ સરસ બને, સાઈઝ કરતાં ડબલ છે ને. જુઓ મિત્રો, આપણે સરસ મજાની ચકલી બનાવી, સ્ટિક્સ બનાવી, પાપડ બધું જ આપણે બનાવ્યું અને તેનું રિઝલ્ટ પણ તમને હું બતાવી દઉં છું. જુઓ, જોયું છે તમે તો એકદમ સરસ ઉજળી દૂધ જેવી ચકલી બને. જુઓ, લાલાશ નહીં થાય. જુઓ, પાપડ પણ એકદમ સરસ ઉજળા ઉજળા બન્યા છે ને. તો તમે આવી રીતે જ મસ્ત મજાની ચકલી બનાવો અને પછી મને કોમેન્ટમાં જણાવો તમને કેવી લાગી આ રેસીપી તે. તો મિત્રો, હું તમને ચકલીનું રિઝલ્ટ બતાવી દઉં. જુઓ, એકદમ સરસ ભૂકો થઈ જાય. તો આપણે પરફેક્ટ ચકલી બનાવી હોય તો તમને મેં જે રીત બતાવી છે, જે પરફેક્ટ માપ બતાવ્યું છે, તમે એ જ પરફેક્ટ માપ યુઝ કરશો તો તમારી ચકલી પણ આવી સરસ મજાની પરફેક્ટ બનશે. દાંત વગરના વડીલો ખાઈ શકશે અને બાળકો પણ ખાઈ શકશે અને આવી ઉજળી દૂધ જેવી બનશે મિત્રો. તો તમે આવી જ રીતે ચકલી બનાવો અને પછી મને કોમેન્ટમાં જણાવો તમને મારી આ રેસીપી કેવી લાગી અને તમારી ચકલી પરફેક્ટ બની કે નહીં મારી રીતે બનાવી તો. મિત્રો, ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી જ પરફેક્ટ રીત સાથે અને રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. લવ યુ ઓલ.